હોળીના તહેવાર નજીક હોવાથી અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રેન ફૂલ થઈ છે। રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં વધારો થતા ટ્રેનમાં ભીડ જોવા મળી। અમદાવાદથી બિકાનેર, જેસલમેર, જોધપુર સહિતના શહેરો સુધી જતી ટ્રેનમાં ભીડ જોવા મળી। સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની લાઇન લાગી છે। હોળીના તહેવારના 1 મહિના પહેલાથી ટ્રેન હાઉસફુલ થઈ છે। રાજસ્થાનમાં ધૂળેટીના પર્વનું અનેરું મહત્વ હોવાથી વતન જવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। ધૂળેટીના પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે, પરંતુ રાજસ્થાનની અંદર આ ધૂળેટીના પર્વનો એક અનેરો ઉત્સાહ અને ઉમંગ છે તે હોતો હોય છે। અઠવાડિયા સુધી કાર્યક્રમો છે તે વિવિધ પ્રકારના ત્યાં થતા હોય છે। ત્યારે આગામી 13 અને 14 માર્ચના રોજ છે તે ધૂળેટીનો તહેવાર છે। ત્યારે અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રેનો છે તે 1 મહિના અગાઉથી જ ફૂલ થતી જોવા મળી રહી છે। તમામ જે ટ્રેનો છે તે હાલ ફૂલ જઈ રહી છે। સાથે સાથે સાબરમતી રેલવે સ્ટેશન છે કે જ્યાંથી આ ટ્રેનો ઉપડી રહી છે તે પણ હાલ ત્યાં પણ મુસાફરોની ભીડ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે રેલવે વિભાગ દ્વારા 2 જેટલા એક્સ્ટ્રા કાઉન્ટર પણ છે તે હાલ શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને ધૂળેટીના તહેવારની ઉજવણી જે રાજસ્થાનમાં અનેરો ઉત્સવ હોય છે, ત્યારે રાજસ્થાન જતા જે મુસાફરો છે તે 1 મહિના અગાઉથી જ આ તહેવારની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે। અને 1 મહિના અગાઉથી જે રાજસ્થાન તરફ જતી જે ઉદયપુર હોય, જેસલમેર હોય, આ તમામ વિસ્તારની જે ટ્રેનો છે તે હાઉસફુલ થતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને રેલવે સ્ટેશનો ઉપર પણ છે તે હાલ જે મુસાફરોની ભીડ છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।